મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, જેની ભારત પર સંભવિત અસરની અહીં ચર્ચા કરીશું. ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલા બાદ ખાડી દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાન પર સવારના સમયે મોટા પાયે હવાઈ હુમલા કર્યા છે, જેને ઓપરેશન એપિક ફ્યુરી નામ આપવામાં આવ્યું છે. આ હુમલાના જવાબમાં ઈરાને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. યુએઈ અને કતાર પર મિસાઇલ હુમલા. સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં પ્રચંડ વિસ્ફોટો સંભળાયા છે. કતારની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમે ઈરાન તરફથી આવતી મિસાઇલને હવામાં જ તોડી પાડી. અમેરિકી સૈન્ય મથકો નિશાના પર. અબુધાબીના અલ ધાફરા એરબેઝ અને કતારના અલ ઉદેદ એરબેઝ, જે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડનું મુખ્ય મથક છે, તેના પર હુમલા થયા હોવાની આશંકા છે. ભારત પર શું અસર થઈ શકે? મધ્ય પૂર્વમાં વધતી જતી આ હિંસા ભારત માટે ચિંતાનો વિષય છે. તેની સંભવિત અસરોની વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ ખાડી દેશો પાસેથી ખરીદે છે. જો આ યુદ્ધ લાંબુ ચાલે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે, જે ભારતમાં મોંઘવારી વધારી શકે છે. ભારતીય નાગરિકોની સુરક્ષા. યુએઈ, કતાર અને બહેરીનમાં લાખો ભારતીયો વસે છે. જો યુદ્ધ વધુ વકરે તો તેમના સ્થળાંતર માટે ભારત સરકારને મોટા પાયે ઓપરેશન હાથ ધરવું પડી શકે છે. રોજગાર અને સુરક્ષા. યુએઈમાં લગભગ 35 લાખથી વધુ ભારતીયો વસે છે. યુદ્ધની સ્થિતિમાં તેમની સુરક્ષા એક મોટો પડકાર બની શકે છે. જો કંપનીઓ બંધ થાય અથવા આર્થિક મંદી આવે તો લાખો ભારતીયોએ ભારત પરત ફરવું પડી શકે છે, જે ભારતમાં બેરોજગારી વધારી શકે. આર્થિક નુકસાન. ભારતને મળતી કુલ વિદેશી આવકમાં યુએઈનો હિસ્સો ઘણો મોટો છે. જો ત્યાં વસતા ભારતીયોની આવક ઘટે તો ભારત આવતા અબજો ડોલર ઓછા થઈ જાય, જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર અને ખાસ કરીને કેરળ જેવા રાજ્યો પર પડે. આઈએમઈસી પ્રોજેક્ટ. ભારત મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોર, જે દુબઈના બંદરો દ્વારા ભારતને યુરોપ સાથે જોડે છે, તે યુદ્ધના કારણે વિલંબિત થઈ શકે અથવા અટકી શકે. રોકાણ પર અસર. યુએઈ ભારતનું મોટું રોકાણકાર મિત્ર છે. દુબઈની અનેક મોટી કંપનીઓ ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ અને ફૂડ પાર્કમાં રોકાણ કરી રહી છે. યુદ્ધને કારણે આ રોકાણો પર બ્રેક લાગી શકે છે. ભારત માટે દુબઈ માત્ર એક શહેર નથી, પણ એક આર્થિક પ્રવેશ દ્વાર છે. ત્યાંની અસ્થિરતા એટલે ભારત માટે ઉર્જા, મોંઘવારી અને લાખો નાગરિકોની રોજીરોટીનું સંકટ.